નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે હવે એક બહુ ચર્ચિત વિષય ઉપર આપણે વાત કરવા માટે ભેગા થયા છીએ. જે પણ બાળકો થોડા ઘણા તે ન્યૂઝ જોતા હશે અથવા છાપું વાંચતા હશે, એની નજરે આ એક શબ્દ હમણાં વારંવાર આવ્યો હશે, લઠ્ઠાકાંડ. લઠ્ઠાકાંડ આ શબ્દ એવો છે ને કે વાંચીને ડાયરેક્ટ આપણને ખ્યાલ ન આવે કે આ લઠ્ઠાકાંડ શું હશે. કાંડ તો ખબર પડી જાય કે સાહેબ કઈ કાંડ તો થયું છે, અને કાંડની હારે શબ્દ જોડાયેલો છે લઠ્ઠા, એટલે કે લઠ્ઠો. આ બે શબ્દ ભેગા થયા છે. એક શબ્દ છે લઠ્ઠો, ગુજરાતી શબ્દ છે આ લઠ્ઠો, અને બીજું કાંડ. કાંડ એટલે આપણને ખબર પડે કે ભાઈ કઈક ઘટના બની છે, તો આ શું છે લઠ્ઠાકાંડ એ આપણે સમજવું છે. અને આપણે સમજવું છે આ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી. તમે જો અહીંયા 8માના વિદ્યાર્થી હોય, 9માના હોય, 10માના હોય, 11, 12ના કે કોઈ પણ ભણવાનું તમારું પૂરું થઈ ગયું હોય, તો તમને જો યાદ હોય તો આપણે ધોરણ 8 અને ધોરણ 10 આ બંનેની અંદર આ માહિતી આવી જાય છે. હું તમને ટેક્સ્ટબુકના કટિંગ સાથે આ વસ્તુ બતાવીશ. હા, ત્યાં લઠ્ઠો અથવા લઠ્ઠાકાંડ એવો શબ્દ નહીં આવતો હોય, પણ ત્યાં આગળ આ વાત ચોક્કસથી વણી લીધી છે આપણા 8મા ધોરણના વિજ્ઞાનના ટેક્સ્ટબુકની અંદર અને 10મા ધોરણના વિજ્ઞાનના ટેક્સ્ટબુકની અંદર, જેના કટિંગ છે તે આપણી પાસે છે. તો હવે આપણે જરા સમજી લઈએ. આપણી પાસે આ શબ્દ છે લઠ્ઠાકાંડ. એમાં સૌથી પહેલા આપણે સમજવું છે કે આ લઠ્ઠો એટલે શું, અને એની પહેલા આપણે સમજવું છે કે ભાઈ ઇથેનોલ એટલે શું થાય. આપણે 10મા ધોરણની અંદર આપણું ચોથું પ્રકરણ છે. આ ચોથા પ્રકરણની અંદર આપણે અલગ અલગ કાર્બનના સંયોજનો જોવાના છે. એમાંથી એક સમૂહ અગત્યનો, એ સમૂહનું નામ આલ્કોહોલ. જો આપણે જનરલી આલ્કોહોલ એવો શબ્દ ઉપયોગ કરીએ છીએ, આલ્કોહોલ. આલ્કોહોલ ભાઈ, આ આલ્કોહોલ બહુ જ ઉપયોગી છે, અને એના ઉપયોગો અહીંયા આગળ લખેલા. જો આલ્કોહોલનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીની અંદર સોલ્વન્ટ એટલે દ્રાવ્ય તરીકે થાય છે. સેનિટાઈઝર, હાઇજીન માટે જે આપણે સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, સેનિટાઈઝર માટે આલ્કોહોલનો ઉપયોગ થાય. બરાબર. આલ્કોહોલ એ વ્યવહારુ નામ છે, ખરેખર એ ઇથેનોલ છે. ઇથેનોલ છે, અને એનું અણુસૂત્ર આ રહ્યું જો C2H5OH. C2H5OH આ આવી રીતે બનેલું હોય, CH3 એની હારે CH2 અને એની સાથે OH, આવી આખી ચેન હોય. આ બધું આપણે ભણશું, ચોથું ચેપ્ટર ભણશું ને 10મા ધોરણે, ત્યારે આપણે ભણશું આ ઇથેનોલ, જેને સામાન્ય રીતે આપણે આલ્કોહોલ કહીએ. પણ આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આપણને ખબર છે કે આલ્કોહોલ એ એક આખા સમૂહની વાત છે. પણ સામાન્ય રીતે આલ્કોહોલમાંથી પ્રચલિત સંયોજન એટલે ઇથેનોલ, જેના આટલા બધા ઉપયોગ છે. તમે જુઓ, દ્રાવ્ય તરીકે ઉપયોગ છે, સેનિટાઈઝરની અંદર ઉપયોગ છે. આ પણ બહુ ચર્ચિત ટોપિક તમે સાંભળ્યો છે, E20 ફ્યુલ. E20 ફ્યુલ કે પેટ્રોલની અંદર છે 20% જે આપણે ભેળવીએ છીએ એ ઇથેનોલ. આ ઇથેનોલ 20% ઇથેનોલ ભેળવીએ. ઇન્ડસ્ટ્રીની અંદર, પછી દવાઓની અંદર આનો, કફ સિરપની અંદર આનો ઉપયોગ થાય. આવા બહુ બધા ઉપયોગ આ ઇથેનોલના છે. અને આ બહુ બધા ઉપયોગની સાથે સાથે એક બહુ વધારે ચલણવાળો ઉપયોગ છે એક નશાકારક પીણા તરીકે. એક નશાકારક પીણા તરીકે આ આલ્કોહોલનો ઉપયોગ થાય. આટલી વાત તમે સમજી ગયા છો કે આલ્કોહોલ એક સમૂહ છે, એનો એક સંયોજન, એનું એક ઘટક એટલે ઇથેનોલ. ઇથેનોલના આટલા બધા ઉપયોગો છે. આ બધામાં ઉપયોગ તો થાય જ છે, પણ સાથે સાથે એનો ઉપયોગ એક નશાકારક પીણા તરીકે થાય છે. નશાકારક પીણા તરીકે એનો ઉપયોગ થાય, જેને સાદી ભાષામાં આપણે દારૂ એવું કહીએ. દારૂ એવું કહીએ. હવે એક તો દારૂ છે એ ફેક્ટરીઓમાં બનતો હોય, અને બીજો તમે જુઓ, ફેક્ટરીઓમાં બનતો હોય એ દારૂનું સ્ટાન્ડર્ડ, એના સ્ટાન્ડર્ડ એ લોકો જાળવે. અને બીજું દેશી દારૂ, એવું તમે નામ સાંભળ્યું છે. દેશી દારૂમાં કોઈ લોકો અથવા લોકોનો સમૂહ એ પોતાની રીતે તે દારૂ બનાવતો હોય, જેને સાદી ભાષામાં આપણે દેશી દારૂ એવું કહીએ, જે પ્રમાણમાં સસ્તો હોય. તો આપણને ખ્યાલ છે કે આપણું સ્ટેટ ગુજરાત, એની અંદર દારૂ પ્રતિબંધિત છે. એની અંદર સાહેબ દારૂ છે એ પ્રતિબંધિત છે. અને પ્રતિબંધિત હોવાના કારણે આપણે જો એને વેચવું હશે તો એના માટે આપણે બે વસ્તુ કરી શકીએ. એક તો સાહેબ અન્ય રાજ્યોમાંથી લાવો, બે વસ્તુ કરી શકીએ.
ગુજરાતની અંદર દારૂ બંધી છે, એટલે કે ગુજરાતની અંદર સાહેબ દારૂ બનતો કે મળતો નથી. કાયદેસર રીતે ગુજરાતની અંદર તમે દારૂ બનાવી કે વેચી શકો નહીં. બરાબર? તો એના બે રસ્તા છે. એક તો અન્ય રાજ્યોમાંથી તમે લાવો, અને બીજું કે સાહેબ તમે બનાવો, દારૂનું તમે પ્રોડક્શન કરો. તો મેં તમને જે કીધું દેશી દારૂ, તો એમાં દેશી દારૂમાં લોકો બનાવે, પણ સમજો એ બધા કોઈ લોકો ક્વોલિફાઈડ નથી, એટલે આની પ્રોસેસ એ તે છે ને ભાઈ, એ નોન સ્ટાન્ડર્ડાઇઝ છે. હવે એમાં શું થાય એ હું તમને સમજાવું. હવે બીજું તમને કહું, આ જે અહીંયા છે એ ધોરણ 8 નું વિજ્ઞાન વિષયનું આપણું એનસીઈઆરટી નું પાઠ્યપુસ્તક છે. એનસીઈઆરટી નું પાઠ્યપુસ્તક છે, વિજ્ઞાન વિષયનું પાઠ્યપુસ્તક છે. અને જેના તમે જુઓ પેજ નંબર કેટલા છે અહીંયા બતાતું હશે, પેજ નંબર 20 ઉપર. પેજ નંબર 20 ઉપર બેટા અહીંયા આગળ સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ, એની અંદર કઈ રીતે આલ્કોહોલ બનાવવો ને એની માહિતી આપણને ઓલરેડી 8મા ધોરણની અંદર આપેલી છે ટેક્સ્ટ બુકમાં. જો સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ, એમાં આલ્કોહોલ કઈ રીતે બનાવવાની વાત આપેલી. જો અહીંયા ઉપરનું બધું તમે વાંચજો નિરાતે. હું તમને અહીંયા ટૂંકમાં પ્રવૃત્તિ લખી કહી દઉં કે 500 ml બીકર લઈ એમાં 3/4 ભાગ જેટલું પાણી લો, 2-3 ચમચી ખાંડ ઓગાળો, એમાં અડધી ચમચી યીસ્ટ પાવડર ઉમેરો. બરાબર? અને 4 થી 5 કલાક હુંફાળા સ્થાનમાં ઢાંકીને રાખો. હવે તેને સૂંઘો અને તમને એની વાસ કંઈક અલગ પ્રકારની આવશે. અને આ જે વાસ તમને આવે ને એ આલ્કોહોલની છે. હવે અહીંયા જે આલ્કોહોલ લખ્યું એનો વાત છે ઇથેનોલની છે, ઇથેનોલની છે. હવે જે હું તમને માહિતી આપું છું એનો સોર્સ છે ઇન્ટરનેટ છે, એટલે કદાચ એ માહિતીમાં કાંઈ 19-20 હોઈ શકે, પણ આ માહિતી છે એ ટેક્સ્ટ બુકની છે. તો આ જે આલ્કોહોલ છે ને એ વાત એણે કરી છે ઇથેનોલની. આ વાત કરી છે ઇથેનોલની, જે એક નશાકારક પીણું છે, જેને પીવાથી માણસને નશો ચડે. હવે ઘણીવાર આમાં ઇથેનોલની સાથે બીજું પણ એક ઘટક ઉત્પન્ન થઈ જાય, જે હોય મિથેનોલ, પણ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય, એટલે મોટા ભાગે વાંધો ન આવે. અને જે ફેક્ટરીમાં દારૂ બને એમાં કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાથી ને દૂર પણ કરવામાં આવે, અને એટલા માટે જે ફેક્ટરી મેડ દારૂ હોય, આલ્કોહોલ હોય, નશાકારક પીણા હોય, એને લોકો પીવે તો ખરા, પણ એનાથી ક્યારે મરી નથી જતા. વધુ પ્રમાણમાં પીવાથી બેહોશી ને એવું બધું થઈ શકે, પણ મૃત્યુ ક્યારેય થતું નથી એનાથી. પણ જ્યારે આવા દારૂ કોઈ નોન ક્વોલિફાઈડ લોકો બનાવે અને સંજોગવશાત એની અંદર જો મિથેનોલ વધી જાય, આ જે પ્રોસેસ આપણે જોઈ જે ધોરણ 8 ની અંદર આપેલી છે, એમાં આ મિથેનોલનું પ્રમાણ જો વધી જાય તો આવો જે દારૂ છે એને લઠ્ઠો કહેવામાં આવે. આવા દારૂને લઠ્ઠો કહેવામાં આવે. કે જરૂર છે કોની સાહેબ? તો કે ઇથેનોલની, પણ એની સાથે બની શું ગયું? મિથેનોલ, એ પણ વધારે અમાઉન્ટની અંદર. કેટલાક સોર્સિસમાં એવું જાણવા મળ્યું છે, બરાબર, ઇન્ટરનેટ દ્વારા, એટલે એને આપણે મતલબ 100% સાચું કે ખોટું નહીં કહીએ, પણ હું તમને જાણકારી આપું છું કે ઘણી વખત જે લોકો દારૂ બનાવે, એટલે કે આવા દેશી દારૂ બનાવે, એ લોકો દારૂનો વધારે નશો ચડે એટલા માટે, એને સસ્તો બનાવવા માટે એની અંદર મિથેનોલ ઉમેરે. અને આ ઇથેનોલ જ્યારે મિથેનોલ મિશ્રિત હોય એને કહેવાય લઠ્ઠો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે એને આપણે લઠ્ઠાકાંડ કહીએ. ધોરણ 8 ની અંદર જ તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર જ આપણને આલ્કોહોલ એટલે કે ઇથેનોલ કઈ રીતે બને એની માહિતી ધોરણ 8 માં જ આપેલી છે. આ ટેક્સ્ટ બુક નું કટિંગ છે, ધોરણ 8 ની એનસીઈઆરટી નું પાઠ્યપુસ્તક, એનસીઈઆરટી નું આ પાઠ્યપુસ્તક, અને એના પેજ નંબર મેં તમને કીધું કેટલા? પેજ નંબર 20. આ પેજ નંબર 20 ની માહિતી છે, જેમાં આપણને આપેલું છે. એની સિવાય મેં તમને કીધું, જો કે નોર્મલ આલ્કોહોલ એની અંદર શું હોય? તો કે નોર્મલ આલ્કોહોલની અંદર હોય સાહેબ ઇથેનોલ. એની અંદર શું હોય? ઇથેનોલ. અને જેને પીવાથી માણસ મરે નહીં. પણ જ્યારે આ ઇથેનોલની અંદર જાણી બૂજીને કે પછી અજાણતા મિથેનોલ ભળી જાય, ત્યારે આ બની જાય લઠ્ઠો.
આ ઝેરી દારૂ થઈ ગયું. આ જે સંયોજન છે એ ઝેરી થઈ ગયું. એટલે તમે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે લઠ્ઠો કોને કહેવાય. તો લઠ્ઠો એટલે ભેળસેળ વાળો નકલી દારૂ. ભેળસેળ એટલે જરૂર છે કોની સાહેબ? ઇથેનોલની. પણ એની અંદર જાણી જોઈને અથવા તો અજાણતા જ્યારે મિથેનોલ બની જાય અથવા ભેળવવામાં આવે ત્યારે જે દારૂ બને એને કહેવાય લઠ્ઠો. ઇથેનોલની અંદર મિથેનોલ ભળી ગયો. હવે સાહેબ ભળી તો ગયો જાણી બુજીને અથવા તો જાણ્યા વગર, પણ એનાથી શું માઠી અસર થાય? જો આ મિથેનોલ શા માટે ભેળવવામાં આવે છે તો મેં તમને કેટલાક એના કારણો કીધા કે ભાઈ મિથેનોલ છે ને એ એની અંદર ઇથેનોલ કાં તો બનાવતી વખતે જ વધુ પ્રમાણમાં બની ગયો, કાં તો એ સસ્તો છે એટલે એની અંદર ભેળવવામાં આવે, કાં તો એનો નશો વધારે થાય એવું કંઈક કરવા માટે ભેળવવામાં આવે. બરાબર, મિથેનોલ. પણ આ મિથેનોલ તમને કીધું એમ એ પીવા યોગ્ય નથી. આ મિથેનોલ છે ને એ આલ્કોહોલનો જ સમૂહ છે. મિથેનોલ છે આ સંયોજન એ આલ્કોહોલ સમૂહનું જ છે. બરાબર, પણ એ પીવા યોગ્ય નથી. બરાબર, મિથેનોલ છે અત્યંત ઝેરી છે, એ પીવા માટે નથી અને શરીરમાં આપણા શરીરની અંદર ઝેરી અસર ઉત્પન્ન કરે. એની શરૂઆત છે એ આંખ ગુમાવવાથી થાય અને વર્સ્ટ કેસ સિનારીઓની અંદર માણસનું મૃત્યુ પણ થઈ શકે. અને આ બધી વાતો તમે છે એ સાંભળી હશે. આ જે છે એ ધોરણ 10 નું કટિંગ છે. આ જે તમારી સામે છે એ ધોરણ 10 એનું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, ધોરણ 10 ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું આ કટિંગ છે અને એનું પેજ નંબર છે 72. ચોથા ચેપ્ટરમાં એક પેરેગ્રાફ આપેલો છે આપણને, જો કે આલ્કોહોલની જીવિત મનુષ્ય પર અસર. ફરી વાર હું તમને કહું કે જ્યાં આલ્કોહોલ અહીંયા લખ્યું છે એનો મતલબ તમારે ઇથેનોલ સમજવાનું છે. ઇથેનોલ જો લખ્યું છે કે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે ચયાપચય ધીમું થઈ જાય, મધ્યસ્થ ચેતાતંત્ર નિર્બળ બને, તાલમેલની ઉણપ, આ બધું આપણે સમજ્યા. બરાબર, આ બધું તમે વાંચો. હવે અહીંયા એક બીજી બાબત પણ લખી છે. ઇથેનોલ થી વિપરીત મિથેનોલ થોડી માત્રામાં પણ લેવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. કેમ મૃત્યુ થાય સાહેબ? તો કે આ યકૃતમાં મિથેનોલનું ઓક્સિડેશન થઈ અને મિથેનાલ બને. મિથેનાલ, અહીંયા મિથેનોલ લખ્યું છે, મિથેનાલ આવે, મિથેનાલ બને. અને મિથેનાલ છે ને એ યકૃતના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરવા લાગે અને જીવરસનું સ્કંદન કરે, ગંઠાઈ જાય. જેવી રીતે કેમ ઈંડાની જરદી છે એ ગંઠાઈ જાય એ રીતે. અને દ્રષ્ટિ ચેતાઓને પણ અસર પહોંચાડે અને જેનાથી વ્યક્તિ અંધ થઈ શકે અને વર્સ્ટ કેસમાં એનું મૃત્યુ પણ થઈ શકે. ખ્યાલ આવ્યો તમને? તો આ વાત મેં તમને એટલા માટે કરી, બહુ ચર્ચિત ટોપિક લઠ્ઠાકાંડ તમે એને સાંભળતા હશો. મેં તમને કીધું કે ધોરણ 8 અને ધોરણ 10 ની અંદર પણ આ વાત તમને આપેલી છે, જે મેં તમને આ ટેક્સ્ટ બુકના કટિંગ સાથે કીધું. બરાબર, અને એ જ વાત કીધી કે મિથેનોલ એ પીવા માટે નથી, પણ અમુક અનિષ્ટ તત્વો એને જાણી બુજીને અથવા અજાણી રીતે એને ભેળવી દેશે અથવા ભળી જાય, જેના કારણે ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવે અને એના પરિવારજનોએ બધી સિચ્યુએશન, પરિસ્થિતિનો સામનો કરવો પડે. જો મિથેનોલની શું અસર થાય? આંખો ઉપર ગંભીર અસર થાય, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર ઉપર એની ગંભીર અસર થાય, માથાનો દુખાવો, ચક્કર આવે, આ બધી વસ્તુ થાય, બેભાન થઈ જાય, ચયાપચયમાં એની અસર થાય અને ગંભીર અસરમાં એનું મૃત્યુ પણ થઈ શકે. અજાણતા કોઈ શંકાસ્પદ દારૂ પી લીધા પછી જો તબિયત બગડે તો શું કરવું? ડોક્ટરના વિડીયો તમે જોયા હશે. ડોક્ટર હાથ જોડીને કહેતા હતા જો આ ટાઈમની અંદર આ જે લઠ્ઠાકાંડ સર્જાણો એ ટાઈમમાં જો તમારી તબિયત, તમે દારૂ પીધો હોય અને તમારી તબિયત બગડતી હોય તો મહેરબાની કરીને છુપાવતા નહીં, ડોક્ટરનો સંપર્ક કરજો. ડોક્ટરનો સંપર્ક કરજો, કારણ કે ટાઈમસર જો ટ્રીટમેન્ટ મળે તો વ્યક્તિ બચી શકે, નહીતર જીવ ગુમાવે. તો આવી રીતે ક્યારેક દારૂ પીધા પછી જો તબિયત બગડે, જેમ કે દ્રષ્ટિમાં ફેરફાર થાય, અસ્વસ્થતા લાગે, માથું દુખવા લાગે, શ્વાસ રૂંધાવા લાગે, તો તરત જ તે તમારે ડોક્ટરનો સંપર્ક કરવો અથવા હોસ્પિટલમાં છે એડમિટ થઈ જવું. કોઈ વ્યક્તિની વાત, આ એક સાવચેતીની વાત છે. આપણા નોલેજમાં હોય તો ભવિષ્યમાં આપણા માટે ને બીજા લોકો માટે આ ઉપયોગી થઈ શકે. બરાબર, અને ઘરેલું ઉપચારની રાહ ન જોવી. જો આ બધા તકેદારીના મુદ્દા છે. બરાબર, તો આશા રાખું છું કે જે કાંઈ બાબત આપણે આજે સમજાય એ તમને ખ્યાલ આવ્યો હશે. આજનો જે આપણો આ ટોપિક હતો લઠ્ઠાકાંડ, બહુ ચર્ચિત વિષય,
એને આપણે આપણી ટેક્સ્ટબુક સાથે જોડીને સમજ્યા. મેં તમને કીધું કે ધોરણ 8 અને ધોરણ 10 ની અંદર ઓલરેડી એની માહિતી આપી દીધી, બસ નામ આપણને નહોતું કીધું. આશા રાખું છું કે તમને આ મુદ્દો છે એ સમજાણો છે અને તમારા જ્ઞાનની અંદર કંઈક વૃદ્ધિ થઈ હશે અને એક સતર્કતા તમારામાં આવી હશે કે આ બધી બાબતોને આપણે કઈ રીતે સમજવી અને ભવિષ્યમાં આપણે આપણા ટેક્સ્ટબુકના જ્ઞાનને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગમાં લાવવું. બરાબર? આ સાથે જ આપણે આ ચર્ચા આપણે પૂરી કરીએ. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરી મળીશું પાછા નવા કોઈક ટોપિક સાથે. Painted Painless Learning.